કેવું છે દમણ તો 20 કિલોમીટરની અંદર બધું પતી જાય. 20 કિલોમીટર ફરો ને એમાં બધું તમારે આવી જાય. અહીંયા તો બીચ તો ફર્યા. હવે એની સાથે એક ફેમસ છે લાઇટ હાઉસ. લાઇટ હાઉસ એટલે કેવું, ये है લાઇટ હાઉસ, એટલે આને કહેવાય છે લાઇટ હાઉસ. ઓલું આપણે ભૂત અંકલ પિક્ચરમાં નહીં જોયું લાઇટ હાઉસનું? સહી है. અપડેટેડ લાઇટ હાઉસ ઉપર જોયું પછી નીચે ના આવવા દીધા તો નીચે ના આવે અરે ત્યાં બંગલો છે જો વિલા જેવો એકદમ. મારો હે પણ તારો તો કિલ્લો હતો ને. બી હતો ને અહીંયા આ બી બનાવ્યો. અચ્છા આ કેમ તારી બાજુ આવે? એ રાજા આયા, રાજા આયા, રાજા આયા. એ કેમ અમારા રાજા આયા. એ પહેલા ને અહીંયા રાખતો હતો. ક્યાં? મારા ઘરની બહાર જ ઉભો હતો. અચ્છા વફાદારી કરતો. વફાદારી પણ કરતો. હવે અત્યારે થોડું સુકાઈ ગયું છે. શું કારણ કે વાત હવે અત્યારે હું ધ્યાન નહીં આપતો ને ખાવા પીવાનું. જબરું મોટું છે એકદમ લાઇટ હાઉસ. અપગ્રેડેડ લાઇટ હાઉસ છે. અહીંયા કંઈક અલગ જ છે, કંઈક ગોળ ગોળ ફરે. મારા ખ્યાલથી દૂરથી જહાજ આવતા હોય ને એ બધાને અજાણ્યું હોય એને પકડી પાડવા કેવું થશે. બાપેલો રણબીર કપૂર જો ભરતા રણબીર કપૂરને 2 વાર બાપ્યો હોય ને એ કાગડા તું શું હશે? બાપેલો કાગડાના બે પાંખ આમ ખેંચીને આમ કે નામ નીચે કરી નાખ્યો. વિનિયો વિનય બની જાય. વિનિયો જ્યાં જાય ને અહીંયા કાગડા આવે યાર કે અમારામાંથી એક જણ માણસ બની ગયો. કાગડો નહીં લાગતો. હા જ્યાં ફરે ને ત્યાં કાગડા આવે જો. વાહ હવે જઈશું આપણે બીજી કોઈ જગ્યાએ અને જોજે કે છે પાછળથી ગયા લઈ. હવે જઈએ કોઈ બીજી જગ્યાએ. તો અહીંયા ફોટો પડાવવા આવ્યા છે. આખું જો અહીંયા ટોપ ને એવું છે. ગવર્મેન્ટ હાઉસ બધું જ. અને અહીંયા ફોટોસ ક્લિક કરવા માટે દરેક અહીંયાથી લઈને દરેક આખા રસ્તા ઉપર જે લાઈન છે ત્યાં બધે જ ફોટોસ ક્લિક કરાવી શકો છો. એટલે કલરિંગ ઘર છે, બધા કલરિંગ ઘર મસ્ત એકદમ. તો હવે ટાઈમ ઓછો બગાડતા ફોટા પડાવીએ. ये बॉम्ब चढ़ ना फोटोस क्लिक कराया. હવે જઈ રહ્યા છે દેવકા બીચ. કંઈક પથ્થર વાળું છે એવું કંઈક છે ત્યાં આગળ. આખો બીચ છે ત્યાં બી ફોટોસ પડાવીએ. થોડું તમને બતાવું ત્યાં બી ફરવા લાયક અહીંયા 6-7 જગ્યાઓ છે. એ બી નોર્મલ નામ પણ ફરાય. આખું ચાઇના માર્કેટ છે. એવું કહે છે કે રાત્રે અહીંયા આવો તો આખું લાઇટિંગ્સથી ફૂલ હોય છે. રાત્રે ફોટોસ ને વિડીયોઝ બહુ મસ્ત આવે જો આયા તો. મતલબ આખું આ રીતે સહી है. रात के टाइम में सारा लाइट से भर जाता है. કાકા બાર વાહ ભાઈ મારે વાર સહી है. ચેક સુધી છે બાજુ લાઈટ ચેક સુધી. એટલે અહીંયાથી ચાઇના માર્કેટથી આમ તરત આવ્યા અને સામે જ દેવકા બીચ. આ બીચ દેવકા આખો. અને ત્યાં આપણે લાઈટ ક્યાં ગયું? લાઈટ ટાવર લાઈટ હાઉસ ત્યાંથી જ આવ્યા આપણે. સહી હે. હાલો તો હવે પાછા જ્યાં હતા ત્યાં ક્યાં જવું છે હવે બોલો? જામપુર જવું છે કે રિસોર્ટ જવું છે ને કપડાં બદલીને પછી જવું છે? કેવું કરવું છે? કપડાં તારે બદલવાના
કપડાં તો આજ રાખીશ હવે તો ભાઈ ડાયરેક્ટ જામપુર વાહ આવી કલરિંગ ટાંકી બનાવે આપણા અમદાવાદમાં તો કે મજા આવે જોવાની मस्त मंदिर है इधर हाँ ये मंदिर है किसका मंदिर है ये शंकर भगवान का वाह वहाँ शंकर भगवान की मूर्ति के पास घूमे नहीं आप? नहीं गए वहाँ पे है बड़ा मूर्ति शंकर इधर इस साइड है। ये चाइना मार्केट कम प्राइस में मिलते हैं क्या कपड़े इधर नहीं कम प्राइस में नहीं, महंगा मिलता है बस नाम है चाइना मार्केट। वाह शंकर भगवान मंदिर जोरदार સો ગોળ ફરીને જ્યાં કાલે હતા ત્યાં આવી ગયા જામપુર બીચ જ્યાં આ લોકો બેસીને શાંતિથી કાલે છે ને છેક ત્યાં સુધી પાણી હતું અમે લોકો પાણી બહુ પાછળ ખેંચી ગયું તો ચાલતા ચાલતા છેક આગળ આવ્યા છે જો પેલા ત્યાં બોટ સુધી આગળ સુધી પાણી હતું અત્યારે છેક ખેંચીને ક્યાં જતું રહ્યું બાપરા કઈ વાત બરાબર છે अरे एकदम सेक्सी પણ અહીંયા તો ફોટોસ હવે બસ હવે અહીંયા फोटो ज कहेवाय સૂરજ આથમી ગયો कलाई के नहीं थे દમણની આ ટ્રીપ બસ હવે પતી હવે થોડી વાર બેસશું અહીંયા કિનારે અને પછી જઈશું પાછા રૂમે કારણ કે 4 દિવસ કાઢ્યા વિનય એને ઉઠ જઈએ એક જેવું લાગે મને વિનય ઉભો રહેતા ઓલી બાજુ ફરતો ઓલી બાજુ જો ઓલી બાજુ आ बाजू હા ઓલી બાજુ બસ આમને આમને આમ ફર બસ જો ઊંટને વિને બે વરખા લાગે આ તો ખાલી ભાઈબંધની ઇમેજિનેશનમાં ઉડાઈ છે બસ ટ્રીપ અહીંયા સુધીની જ હતી હવે નેક્સ્ટ મારશું એકાદ મહિનામાં પછી થોડો આરામ કરીએ કામ કરીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો મળીએ જય ગણેશ જય શ્રી કૃષ્ણ